વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે દાંતીવાડાની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં આજે આ કાર્યક્રમમાં નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માતાના નામે ઉછેરવા આહવાન કર્યું છે। તેમણે વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને એક નવી દિશા આપી છે। વિદ્યાર્થી કાળના સંસ્મરણોને યાદ કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનની યાદો અને ખુશી અલગ હોય છે। દેશનો ઇતિહાસ બદલવાનું કાર્ય મધ્યમ પરિવારોએ કર્યું છે। મધ્યમ પરિવારો સાથે જોડાયેલા લોકો જીવનની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ હોય છે, જેથી કોઈ પણ કામમાં તેઓની સહભાગિતા વધુ હોય છે। નવોદય પરિવારની સુંદર કામગીરી બિરદાવી હતી। અધ્યક્ષશ્રીએ કહ્યું હતું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે, તેથી આપણે આ પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ। વૃક્ષ પરોપકારનું ખૂબ મોટું કામ કરે છે, તેથી તેનું જતન કરવું એ પ્રકૃતિની સેવા કરવી છે। વૃક્ષોનું વાવેતર કરવું એ પ્રકૃતિની નિસ્વાર્થ ભક્તિ છે। આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે. ચૌધરી, સ્થાનિક આગેવાનો, અધિકારીશ્રીઓ, શિક્ષકગણ, પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। નામાંકિત જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટો છે જે વર્લ્ડમાં, એ ઘણા બધાએ પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક અલગ વ્યવસ્થા પણ કરી છે। એના માટેનું ડોનેશન પણ બહુ મોટું આપે છે। એની સ્ટોરીઓ આપણે અનેક વખત સાંભળી છે। અનેક એવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ ઊભા કર્યા છે કે જેથી કરીને દુનિયાની અંદર ઘણા બધા સ્ટેટો કરતાં પણ વધારે ફંડ એ સંસ્થાઓ પાસે છે। એની પાછળ કોઈ કારણ હોય તો તેઓ બતાવે છે કે અમારા સ્ટુડન્ટ છે। આવી સક્સેસ સ્ટોરીની સાથે સાથે એક મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, બિલો પોવર્ટી એવા પરિવારમાંથી, ફાર્મિંગ કરતા પરિવારોમાંથી બહાર આવીને એક સ્ટુડન્ટ પોતે પોતાની ત્યાં સેટલ થયા હોય ત્યાં એવો વિચાર કરે કે હા, ભલે અમે નાના લોકો હોઈએ પરંતુ અમે ઘણા બધા છીએ, અમે સાથે મળીને કામ કરશું। આ તો તમે વેદોની જે રૂચા છે ને, સંગસ્વદમ સંવદધ્વમ સંભો મનાસી જાનત તેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે। તો વેદની આ રૂચાને અનુરૂપ તમે તો બધા સાથે મળીને કામ કરીશું, એક દિશામાં ચાલીશું, કદમથી કદમ મિલાવીને ચાલશું। તો અદ્ભુત કામ માટે તમને બધાને હૃદયથી અભિનંદન આપું છું।